હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 5th કાવ્ય પિતાની સેવા. કવિશ્રી છે દલપતરામ, જેમનો જન્મ થયો 21/1/1820 અને અવસાન થયું 25/3/1898. બરાબર. આપણે કવિ વિશે પહેલાં થોડી માહિતી મેળવી લઈએ, પછી કાવ્ય શું કહેવા માંગે છે અને ટાઇટલ કેમ પિતાની સેવા આપ્યું છે તેના વિશે થોડું સમજીશું. તો પહેલાં કવિ વિશેની માહિતી મેળવી લઈએ. ચલો. કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાયાભાઈ કવિનો જન્મ તેમના વતન વઢવાણમાં થયો હતો. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા હતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે. સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નરખાનની ચડાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યોના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં તેમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે. સાદી સરળ વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર ચાતુર્યુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે. તેમણે લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના 2 નાટકો આપ્યા છે. તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમના છંદશાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. તેમણે સંપાદન, અનુવાદનું કેટલુંક મહત્વનું કાર્ય પણ કર્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે હાલની ગુજરાત વિદ્યા સભાના તેઓ તંત્રી હતા. બુદ્ધિપ્રકાશ સામાયિકના તેઓ સ્થાપનાકાળથી જ તંત્રી હતા. બરાબર. હવે આ થઈ કવિ વિશેની વાત. આપણી ટાઇટલ છે પિતાની સેવા. તો કેમ પિતાની સેવા ટાઇટલ આપ્યું છે કે આ કાવ્યમાં જ્યારે હવે બાળક હમણાં આજે જે મોટો થયેલો છે તે નાનપણના પોતાના સંસ્મરણો યાદ કરે છે અને પિતા તેમનાથી થતું બનતું અને કદાચ એનાથી પણ વધારે પોતાના માટે શું કર્યું છે તે વસ્તુઓ બધી યાદ કરે છે. અને એટલા માટે એ બધી વસ્તુઓનો આભાર માનીને આજે અને ભવિષ્યમાં હું તમારી હંમેશા સેવા કરીશ અને હું તમારો આભાર ક્યારે પણ ભૂલી નહીં શકું, તમારો ઉપકાર ક્યારે પણ ભૂલી નહીં શકું, એવી વસ્તુઓ, એવી લાગણી અહીંયા પુત્ર બતાવી રહ્યો છે. અને એટલા માટે આ કાવ્યનું નામ પિતાની સેવા આપ્યું છે. આપણને ખબર છે કે સાહિત્ય જગતમાં માતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ પિતાને એ હદનું મહત્ત્વ નથી આપવામાં આવ્યું. કારણ કે લેડીઝ, જે સ્ત્રી વર્ગ છે, તે પોતાની લાગણી બહુ સરળતાથી બતાવી શકે છે. ગુસ્સો, બાળકો પ્રત્યેનો પ્રેમ, ધૃણા, બરાબર, આંસુ, આ બધી જ વસ્તુ. જ્યારે મેલ વર્ગ જે છે, પુરુષ વર્ગ, તે પોતાની લાગણીઓ પર ખૂબ કંટ્રોલ રાખતા હોય છે. તો એટલા માટે બાળકોને છે, તેમના ઘરના વ્યક્તિઓને છે, તેમને એ લોકો કેટલો પ્રેમ કરે છે, કેટલી લાગણી ધરાવે છે. સપોઝ કોઈ પિતા છે, પોતાના પુત્રને કેટલી લાગણી કરે છે તે એ સરળતાથી નથી બતાવી શકતા. તો એટલા માટે સાહિત્ય જગતમાં એમને એટલું ઊંચું સ્થાન નથી મળ્યું, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. તો આપણે જોઈએ. ચલો. બાળકના જન્મ, ઉછેર અને સંસ્કાર માટે માતાનો ફાળો અનન્ય છે, પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કંઈ ઓછું નથી. આ કાવ્યમાં બાળકે પિતાને કરેલા લાડ, તોફાન અને મસ્તીનું મધમીઠું ગાન છે. છેક જન્મથી પાડી પોષીને પોતાને મોટો કરનાર પિતાનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયું છે. ઋણ એટલે ઉપકાર. બરાબર. બાળપણમાં પિતાની છાતીએ ચડીને તેમની મૂછો ખેંચી, પોતાની દરેક વાતમાં માની હામાં હા કહી. બરાબર. મૂછો ખેંચી. હવે આપણને ખબર છે કે પુરુષનું એક ગર્વનું સિમ્બોલ છે મૂછ. તો જ્યારે પોતાનું બાળક પિતા પર ચડી જાય અને મૂછ સાથે મસ્તી કરવા માંડે તો પણ પિતા હસતા હોય છે, એના પર ગુસ્સો નથી કરતા હોતા. બરાબર. તો અહીંયા એ પણ વાત કરી છે. અને પોતાની દરેક વાત માની જાય છે અને હામાં હા કરે છે. ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો. પોતાને માટે અનેક કષ્ટ સહન કરી છત્રછાયા બન્યા. માગેલી વસ્તુઓ પૂરી પાડી. ભૂલ થઈ ત્યાં ક્ષમા આપી અને સમાજ વચ્ચે માનવંતું સ્થાન અપાવ્યું. એવા પિતાજી પ્રત્યેનો ઋણ ચૂકવવા તેમની આજીવન સેવા કરવાની ઈચ્છા સેવતા
કવિએ તેમની પિતૃભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. બરાબર. કેટલા કવિ પોતાના પિતા માટે કેટલા પિતૃભક્ત છે, એટલા માટે એમણે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એમ કે છે. ચલો આ કાવ્ય વિશે હવે થોડું થોડું સમજીએ અને સમજાશે જ તમને. લાઈન બાય લાઈન સમજાવું છું. 4 લાઈન ગાઉં અને પછી 1 બાય 1 સમજાવું. છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાડી પોષી મને કીધું મોટું. રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી? ક્વેશ્ચન માર્ક છે. જો શું કહે છે, છડો હું હતો છોકરો છેક છોટો. હું જ્યારે એક નાનું બાળક હતો, ખૂબ નાનો હતો છોકરો, ત્યારે પિતા પાળી પોષી મને કીધું મોટો. પિતાજી તમે મને પાળી પોષીને મોટો કર્યો. મને કીધ એટલે કે કર્યો. બરાબર. રૂડી રીતથી રાખતા રાજી રાજી. રૂડી એટલે કે સુંદર રીતે મને ખુશ રાખવાની તમે કોશિશ કરતા હતા, ખુશ રાખતા હતા દરેક પરિસ્થિતિમાં. તમારી પરિસ્થિતિ હોય કે ના હોય, પણ મને તમે દરેક પરિસ્થિતિમાં ખુશ રાખતા હતા, રાજી રાખતા હતા. ભલા કેમ આભાર ભૂલું પિતાજી? તો પિતાજી હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ના આણી. કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે અહીંયા કે હું તમારી ઉપર ચડી જઈને તમારી મૂછ ખેંચતો હતો. તાણવું એટલે કે ખેંચવું. બરાબર. જે ઘડી જે સમયે મેં તમારી મૂછો ખેંચી છે, તે છતાં પણ તમે તમારા અંતરે, એટલે આ દેખાય છે તમને અંતર, જો આ દેખાય છે અંતર એટલે કે હૃદય, અંતરે રીસ નથી આણી. રીસ એટલે કે ગુસ્સો, રીસ આણી નથી. બરાબર. તમે ક્યારે પણ મારા પર ગુસ્સે થયા નથી. કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી. મેં જે પણ વસ્તુ કહી તે તમે હામાં હા પૂરી. ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આગળ જોઈએ. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો. ભલી વાતના ભેદ સીધા દીધાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે અહીંયા? જો કે મને તમે સારી શિક્ષા આપી. હવે ઘણીવાર આપણે જોઈએ છે કે પિતાની પરિસ્થિતિ હોતી નથી, તો પણ પોતાના પુત્રને કે પુત્રીને ભણાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. ગમે તે રીતે પોતાના બાળકને સારી શિક્ષા મળે એના માટે તે ખૂબ પ્રયત્ન કરે છે અને શિક્ષા આપીને, શિક્ષણ આપીને સુધારે છે. શિક્ષણ અહીંયા બે અર્થમાં શિક્ષાનો અર્થ લેવાનો છે. શિક્ષા એટલે શિક્ષણ, અને શિક્ષા એટલે કે કોઈક વાર કંઈક ભૂલ થઈ હોય તો શિક્ષા આપવી કે આ વસ્તુ ન કરવી જોઈએ અને ફરીવાર હવે આવી ભૂલ ન કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં તને તકલીફ ન પડે. તો એવી રીતે શિક્ષા આપીને, શિક્ષા શીખવીને સુધાર્યું. બરાબર. એટલે અહીંયા બે અર્થમાં શિક્ષાનો અર્થ લેવાનો છે. વળી આપી વિદ્યા વિવેકે વધારે, અને ત્યાર પછી વિદ્યા આપીને, ભણતર જ્ઞાન આપીને, વિદ્યાના પણ બે અર્થ લેવાના, જ્ઞાન અને ભણતરવાળી વિદ્યા. બરાબર. તો એવી રીતે તમે મારા બુદ્ધિમાં ઉમેરો કર્યો. અને વિવેક, વિવેક એટલે શું કહેવાય કે કેવી રીતે બિહેવ કરવું કોઈ વડીલ સાથે, બાળક સાથે, આ બધું તમે મને શીખવ્યું. ભલી વાતના ભેદ સીધા દીધાજી. તમે મને સારી સારી વસ્તુઓના ભેદ શીખવાડ્યા, તફાવત શીખવાડ્યા. બરાબર. સારી વસ્તુ શું છે, ખરાબ વસ્તુ શું છે, સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ, શું સાચું છે, શું સાચું કરવું જોઈએ, તેના તફાવત તમે મને શીખવાડ્યા. દીધા એટલે કે આપ્યા છે. ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? ત્યાર પછી આપણે જોઈશું. કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્ર છાયા. અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે અહીંયા કે કદી કોટી કોટી સહી કષ્ટ કાયા. કોટી કોટી એટલે કરોડો કરોડ
કોટી એટલે કરોડો કરોડ, કેટલા કરોડો કરોડ કષ્ટ તમે સહન કર્યા છે. દુઃખ, કષ્ટ એટલે શું કહેવાય? દુઃખ. જો આમ તો આપ્યું જ હશે પાછળ શબ્દાર્થમાં, પણ ન આપ્યું હોય તો લખી નાખવાનું. તમે કરોડો કરોડ કષ્ટ સહન કર્યા છે, દુઃખ સહન કર્યા છે. મને છાતીમાં લઈ કરી છત્રછાયા, મને તમે હૃદયમાં રાખીને એટલે કે ખૂબ જ પ્રેમ આપીને મારા ઉપર છત્રછાયા બન્યા છો. એટલે કે મને ક્યારેય દુઃખનો અહેસાસ આવવા દીધો નથી, ક્યારે પણ મારા ઉપર દુઃખ આવવા દીધું નથી. બરાબર. રૂફ એક પ્રકારનું, છત્રછાયા એટલે કે એક પ્રકારનું રૂફ, એટલે મારા ઉપર તમે અતિશય પોતાનો પ્રેમભાવ રાખ્યો છે ને પોતાનું છત્ર રાખ્યું છે. અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, પોતાના જીવથી પણ વધારે પ્રેમ આપ્યો છે. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, મને દેખી અત્યંત આનંદ લેતા, સુખે માગી વસ્તુ મને લાવી દેતા. આગળ શું કહ્યું છે કે મને તમે જોઈને ખૂબ જ ખુશ થતા હતા, આનંદ લેતા હતા કે વાહ, મારું બાળક આજે સમાજમાં સારું નામ કરે એવું બાળક છે, એવી રીતે આનંદ તમે લેતા હતા. સુખે માગી વસ્તુ મને લાવી દેતા, તમે મારી માગેલી વસ્તુ ખુશીથી, સુખથી, પ્રેમથી લાવી આપતા હતા. આગળ જોઈએ. પૂરો પાડતે તો ભૂલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે અહીંયા? પૂરો પાડતે તો ભૂલે પુત્ર પાજી. પાડ એટલે ઉપકાર અને પાજી એટલે એ છોકરો પુત્ર કહેવાવાને લાયક નથી. બરાબર. પૂરો પાડતે તો ભૂલે પુત્ર પાજી, જે તમે મારા ઉપર ઉપકાર કર્યો છે, જે પિતા પોતાના પુત્ર ઉપર ઉપકાર કરે છે, તે જો કોઈ પુત્ર ભૂલી જાય તો એ પાજી કહેવાય, એ એક સારો પુત્ર કહેવાવાના લાયક નથી. બરાબર. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, તો પિતાજી હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? વડા વાંકમાં આવું તો રાખ જાણી, દીધો દંડ દેતા દયા દિલાણી, તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. જો અહીંયા પીડાજી અને પિતાજી જોઈ લેજો. બરાબર. અહીંયા આપણે ફરી સમજીએ. વડા વાંકમાં આવું તો રાખ જાણી, હું કોઈ મોટો મારો વાંક હોય, બરાબર, વડું એટલે મોટો, કોઈ મારો મોટો વાંક થઈ ગયો હોય, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો તમે મને એક બાળક સમજીને, રાખ એટલે ખરેખર ગરીબ કહેવાય, પણ અહીંયા શું કે એક નાનું બાળક સમજીને તમે મને ક્યારે પણ એવી શિક્ષા નહોતા આપતા. શિક્ષા કેવી આપતા હતા? દિલમાં દયા રાખીને. દીધો દંડ દેતા દયા દિલ આણી, તમે મને દંડ આપતા હતા, જે આપવો પણ જોઈએ, પણ એ કેવી રીતે આપતા હતા? દિલમાં દયા રાખીને, કે મને કોઈ મોટી મુસીબત ન થાય, કે મને શારીરિક કે માનસિક મોટી તકલીફ ન થાય, એવી રીતે તમે મને દંડ આપતા હતા. બરાબર. આગળ જોઈએ. તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી, એટલે કે પોતાનો પ્રેમ જે છે તે તમારા હૃદયમાં રાખીને, મારા પ્રત્યેનો તમારો પ્રેમ પોતાના હૃદયમાં રાખીને તમે પોતાના શરીરની પણ કાળજી ન લીધી, ચાલતા જતા હતા અને પોતે અનેક દુઃખ સહન કર્યા, એમ કહેવા માંગે છે. બરાબર. તમે મને ક્યારે પણ કોઈ પણ પીડા નથી આપી, જે મને મારો વાંક હોય તો પણ શારીરિક કે માનસિક નુકસાન કરે, એવી રીતે. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, હું તમારો આભાર ક્યારેય ભૂલી નહીં શકું. આગળ જોઈએ. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બુરી ટેવતાળી, જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે અહીંયા? કે તમે મને ભણાવી ગણાવીને ભાગ્યશાળી એટલે કે નસીબવંતો બનાવ્યા. આપણને ખબર છે કે જે ભણે ગણે છે સારી રીતે,
તે જ ભાગ્યશાળી બની શકે છે. તો અહીંયા કવિ એમ જ કહે છે કે તમે મને ભણાવી ગણાવીને ખૂબ ભાગ્યશાળી બનાવ્યો છે. તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. હવે બાળક છું, મારી કોઈક વાર કોઈ ખરાબ આદત થઈ ગઈ હોય તો મને તમે એ ટેવ ખરાબ એટલે કે કુટેવ સુધારવામાં મદદ કરી છે અને મારી ખરાબ ટેવોને મારામાંથી કાઢવાની તમે કોશિશ કરી છે. બરાબર. આપણને ખબર છે કે બાળકોને ઘણીવાર જ્ઞાન નથી હોતું તો અમુક ખરાબ ટેવો પડી જતી હોય છે. તો એવી ટેવો મા બાપ, આપણને ખબર છે કે એના માટે એક ઉદાહરણ પણ અપાય છે કે છોડ જ્યારે કુમળું હોય, નાજુક હોય ને, ત્યારે જ એને જેવું વાળીએ તેવું વળી શકે. એટલે બાળક નાનું હોય ત્યારે જ એને સારા સંસ્કારોનું સિંચન થઈ શકે. પછી એ ધીમે ધીમે મોટું થાય તો એની એવી બધી આદતો બની જાય તો એનામાં આપણે જલ્દીથી સુધાર નથી કરી શકતા. કરી શકીએ છીએ પણ જલ્દી એ સુધારો ન થઈ શકે. જ્યારે બાળક નાનેથી મોટું થતું છે તો આપણે એને જેવી ટેવ પાડીએ એવી પડી શકે છે. બરાબર. તો આગળ જોઈએ. જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી. તમે મને ખૂબ ભણાવ્યો ગણાવ્યો અને મારી કુટેવોને ટાળી એટલે કે મારાથી દૂર કરી, જેના લીધે મારી વાહવાહી થઈ, મારી ખૂબ કીર્તિ થઈ. ક્યાં? જનો મધ્ય એટલે કે લોકો વચ્ચે. જનો એટલે લોકો અને મધ્ય એટલે કે લોકોની વચ્ચે, જેનામાં મારું નામ થયું. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? લીધો લાવ ને લઈશ જે લાવ સારો, ઘણું ઘણું હું તાત તે તો તમારો. સદા સુખ સારું ઉપાયો રાજ્યાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે કે લીધો લાવ ને લઈશ જે લાવ સારો, ઘણું ઘણું હું તાત તે તો તમારો. તમે તમારા તરફથી જે મને લાભો મળશે, પ્રેમનું, સેવાનું, એક તક, લાભ એટલે કે તક, બરાબર, મેં લીધી છે એ બધી તક અને હજુ પણ હું લઈશ. તમારી સેવાની તક, તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, તમારો વાલ, બધું જ, એ બધી જ વસ્તુઓનો હું લાભો લેવા, તક લેવા તૈયાર છું. ઘણું ઘણું હું તાત તે તો તમારો. હું એ ગણાય નહીં એટલા જ તમારા ઉપકાર છે મારા ઉપર. તો એ તમારા ઉપકાર હું ક્યારે પણ ભૂલવાનો નથી. સદા સુખ સારો ઉપાયો રાજ્યાજી. તમે મારા સુખ માટે હંમેશા ચિંતાતુર રહ્યા છો અને એના માટેના ઉપાયો કર્યા છે તમે. બરાબર. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? આગળ. મને નિરખતા નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી, મુખે બોલતા બોલ મીઠા મીઠાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે કે જ્યારે કોઈક વ્યક્તિ પોતાના બાળકને જોવે છે ત્યારે એના આંખમાં આંસુ આવી જાય છે. તો તમે પણ મને જ્યારે જ્યારે સારું કામ કરતા અને આગળ ને આગળ વધતા જોતા હતા તો તમારા આંખોમાં પાણી આવી જતા હતા. નિરખતા એટલે કે જોતા, બરાબર. નેત્ર એટલે કે આંખો અને નીર એટલે કે પાણી. તો તમારી આંખોમાં પાણી આવી જતા હતા અને તમે મને પ્રેમથી ગળે વળગાડી દેતા હતા, ખૂબ જ હગ કરતા હતા. મુખે બોલતા બોલ મીઠા મીઠાજી. તમે હંમેશા મીઠી વાણી યુઝ કરતા હતા અને મારા પ્રત્યે મીઠી જ વાણી બોલતા હતા. ભલા કેમ આભાર ભૂલું પિતાજી. તો હું તમારો આભાર કેવી રીતે ભૂલી શકું? હતો બાળ હું આજ સુધી અજાણ્યો, ઉરે આપનો ગુણ એકે ના આણ્યો. હવે હું થયો જાણીતો આજ આજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે? અત્યાર સુધી એક બાળક હતો હું, જે તમારા સદગુણોથી અજાણ્યો હતો. આ બધી વસ્તુઓ તમારી વસ્તુઓ જે તમારી લાગણી છે, પ્રેમ છે, હવે હું મોટો થયો છું તો હું એ બધું યાદ કરું છું તો મને જ્ઞાન છે. પણ હું જ્યારે બાળક હતો ત્યાં સુધી હું અજાણ હતો, મને કંઈ જ ખબર નહોતી પડતી ત્યારે. તો ત્યારે તમે તમારા હૃદયમાં ખૂબ જ મારા પ્રત્યે પ્રેમ અને લાગણી રાખતા હતા પણ એ એકે ગુણ મને ખબર નહોતી પડતી કારણ કે હું બાળક હતો. એ આપનો એક પણ ગુણ મને ખબર નહોતી પડતી.
પણ હવે હવે હું થયો જાણીતો આઝાદી. આજે મને બધી ખબર પડે છે હવે, કારણ કે હું હવે મોટું છું, સમજું છું. તો હવે આ વસ્તુની મને જાણ છે. તો આ વસ્તુ હું ક્યારે પણ ભૂલી શકું નહીં પિતાજી. આગળ કહે છે, જગન્નાથજી જીવતો રાખશે જો, હયાતી તમારી અમારી હશે જો. કરું સેવના દિલ સાચે સદાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. શું કહે છે કે ઈશ્વર, જગન્નાથજી એટલે કે ઈશ્વર જો જીવતા રાખશે મને જો જીવતો રાખશે અને તમારી અને મારી બેવની હયાતી હશે, એટલે આપણે બંને જો જીવતા હોઈશું તો, હયાતી એટલે કે આપણે હોઈશું, તમારી ને અમારી હયાતી હશે એટલે આપણે બેવ જીવતા હોઈશું તો કરું સેવના દિલ સાચે સદાજી, હું તમારી દિલથી સાચી સેવા કરવા ઈચ્છું છું. બરાબર. આ બધી વસ્તુઓનો ઉપકાર તમારો છે અને હું તમારો ઋણી છું, એટલે હું તમારી સાચા દિલથી સેવા કરવા ઈચ્છું છું. પિતાજી, હું તમારો ક્યારે પણ આભાર ભૂલી શકું નહીં. ભલે ભાવથી જો ગણે છંદ સારા, પિતૃભક્તિ પામી ન થાશે નઠારા. રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપત રામે. પિતાજી, બરાબર. આગળ શું કહે છે કે ભણે ભાવથી જો ગણે છંદ સારા. જો કોઈ આ આખી પોયમ સારી રીતે સમજશે અને આ છંદને સારી રીતે સમજશે અને એ લોકોને આ છંદ જે એમણે આ લાઇન્સ લખી છે, આ પોયમ લખી છે, એમને સારી લાગશે, ફિલિંગ્સવાળી લાગશે, તો એ લોકો પિતૃભક્તિ પામી ન થાશે નઠારા. એ લોકો બધા પિતૃભક્તિ પામશે. એ લોકોને પિતાની ભક્તિ, પિતાની લાગણીઓનો અહેસાસ થશે અને એ લોકો નઠારા એટલે નક્કામાં નહીં થાય. બરાબર. એ લોકો ફિલિંગ્સ વગરના નહીં રહી શકે. આ બધું વસ્તુ વાંચતાની સાથે એ લોકોને પણ પોતાના પિતા પ્રત્યે ગર્વ થશે એમ. રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, અને આ જ્ઞાન એમના સારા કામે જ લાગવાનું છે. રચ્યા છે રૂડાછંદ દલપત રામે પિતાજી, કે આ પોયમ દલપત રામે રચી છે જે પિતાજી ઉપર આધારિત છે. બરાબર. આ કાવ્ય અહીંયા પૂરું થાય છે અને આપણે જોઈશું કે કઈ રીતે પિતૃભક્તિ ઉપરનું કાવ્ય છે અને આપણે પણ પોતાના પિતાનો ઉપકાર ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. તો આ વસ્તુની આપણને પણ જાણ અને સમજ હોવી જોઈએ. તો આ પોયમ, તેના શબ્દાર્થ લખવાના છે. બરાબર. સારા એવા શબ્દાર્થ છે. નંબર્સ મારીને લખજો. હું વર્ષોથી ભણાવું છું એટલે મને ખબર જ હોય છે કઈ પોયમમાં કેટલા નંબર ઓફ શબ્દાર્થ હોય છે. બરાબર. તો લખી નાખવાનું છે અને આખું પોયમ તૈયાર કરવાનું છે. પોયમ, શબ્દાર્થ અને આ બધા જ ક્વેશ્ચન આન્સર. બરાબર. સમય આપું છું હું તમને, એટલે એવું નથી કે તમને કાલે ને કાલે હોમવર્ક રેડી કરવાનું કહી દઉં છું. તમે મને મંડે સુધી બતાવજો. નેક્સ્ટ મંડે એટલે 7 ડેટ આવશે. બરાબર. નેક્સ્ટ મંડેના, તો ત્યાં સુધી બતાવજો, કંઈ જ પ્રોબ્લેમ નથી. અને હજુ સુધી પણ મેં જે મારા રાહબરવાળું જે એક્ટિવિટી આપી હતી તે મહાન એક જણે મને બતાવી છે, બાકી કોઈએ બતાવી નથી. બરાબર. તો મહેરબાની કરીને એક્ટિવિટી પણ જે આપું છું એ કરવાની છે તમારે. એના પણ માર્ક્સ હોય છે. તો તમે એવું ના માનશો કે ખાલી એક્ટિવિટી આપી છે. બરાબર. એવું નથી કરવાનું. એક્ટિવિટી કરવાની છે અને તમે જેટલું તમે બાકી રાખશો ને એટલું તમારું હોમવર્ક વધ્યા જ કરવાનું છે. બરાબર. તો ઇટ્સ બેટર કે તમને જ્યારે આપ્યું છે અને એ ડેટના કરો, કારણ કે આમાં શું છે, અમને લોકોને પણ યાદ સારું રહે છે કે કોણ ટાઈમે બતાવે છે. તો નહીં બતાવો ને તો તમારા ફાઇનલમાં જે ઇન્ટરનલ માર્ક્સ હોય છે 20 માર્ક્સ, એના પર અસર થશે. એના કરતાં બેટર છે કે તમે ટાઈમે હોમવર્ક કરો. બરાબર. આમ તો મોસ્ટલી તો કરે જ છે બધા, પણ જે નથી કરતા એમના માટે છે. બાકી જે કરે છે એમના માટે તો છે જ નહીં આ વાત. ઓકે. તો આ બધું તૈયાર કરી દેજો. આખું કાવ્ય સમજૂતી આપી દીધી છે. પોયમ લખીને મને 7 ડેટના બતાવી દેજો વિથ ક્વેશ્ચન આન્સર. ઓકે. થેન્ક યુ સો મચ.